નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, એડીસી એટલે કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, એડીસી એટલે કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે કઈ પોસ્ટ છે। તો અહીં મિત્રો જે ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવર બંને પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। વાત કરી લઈએ આપણે શૈક્ષણિક લાયકાત વિશે, એટલે કે આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। આ જે ભરતી છે તે મિત્રો ધોરણ 10 પાસ ઉપર છે। જે વિદ્યાર્થીએ ધોરણ 10 પાસની પરીક્ષા પાસ કરેલ છે તો તે વિદ્યાર્થી આ ભરતીમાં અરજી કરી શકશે। ચર્ચા કરી લઈએ આપણે વયમર્યાદા એટલે કે એજ લિમિટ વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો મિત્રો અહીં ઉમેદવારની જે ઉંમર છે તે વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। 30 વર્ષ કરતાં જો ઉમેદવારની ઉંમર વધારે છે તો તે ઉમેદવાર અરજી નહીં કરી શકે। વધુમાં વધુ ઉમેદવારની ઉંમર 30 વર્ષ સુધી હોવી જોઈએ। વાત કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે, તો અહીં અરજી છે તે મિત્રો તમારે ઓફલાઈન કરવાની રહેશે। અરજી ફોર્મ મિત્રો કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે? તો અરજી ફોર્મ છે તે મિત્રો 29 ડિસેમ્બર 2023 સુધીમાં તમારે અરજી ફોર્મ ભરી અને તે હેડ ઓફિસ છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડની, ત્યાં 29 ડિસેમ્બર 2023 સુધીમાં તમારી અરજી પહોંચી જાય એવી રીતે પોસ્ટના માધ્યમથી તમારે મોકલી દેવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ કયા સરનામા ઉપર મોકલવાનું રહેશે? તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ હેડ ઓફિસ, ગાંધીપુલના નાકે, ઇન્કમટેક્સ ઓફિસની સામે, આશ્રમ રોડ, પિનકોડ નંબર છે 380014। તો આ સરનામા ઉપર તમારે અરજી ફોર્મ ભરી અને પોસ્ટના માધ્યમથી અથવા તો કુરિયરના માધ્યમથી મોકલી દેવાનું રહેશે। અરજી ફોર્મની સાથે સાથે તમામ ડોક્યુમેન્ટ તમારે મોકલવાના રહેશે, જેમ કે શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા છે, તમે જે અભ્યાસ કરેલ છે તેમની જે માર્કશીટ છે તેની નકલ તમારે મોકલવાની રહેશે। તે સિવાય શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, તે સિવાય તમારું આધાર કાર્ડ છે, તે સિવાય મિત્રો રિઝ્યુમની કોપી એટલે કે બાયોડેટાની કોપી તમારે અરજી ફોર્મની સાથે મોકલવાની રહેશે। મિત્રો આ ભરતીમાં વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષા અથવા તો ઇન્ટરવ્યુના માધ્યમથી કરવામાં આવશે, એટલે કે રૂબરૂ મુલાકાતના માધ્યમથી કરવામાં આવશે, કે જે વિદ્યાર્થીએ ફરજિયાત આપવાની રહેશે। તો આવી રીતે મિત્રો ધ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। ધોરણ 10 પાસ ઉપર આ ભરતી છે। 29 ડિસેમ્બર 2023 સુધીમાં તમારી અરજી હેડ ઓફિસ ખાતે પહોંચી જાય તેવી રીતે ભરી મોકલી દેવાની રહેશે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।